હશો અને અત્યારે વાગી ગયા છે 3:07 થઈ કાવ્યાન અને અમે લોકો જાય છીએ રાજકોટ કેમ કે વિયાનને વેક્સિનેશન છે આજે કાવ્યાન વિયાનને વેક્સિન દેવડાવવાની છે એટલે અમે જાય છીએ રાજકોટ અને ત્યાંથી પાછી શોપિંગ એ થોડી કરવાની છે વિયાન માટે કાવ્ય કપડા લેવાના હે તો વિયાનને લેવાના છે બૂટે લેવાના કપડામાંથી બૂટે આવી ગયો વિયાન તો વિયાનના કપડા લેવાના છે જુડિયોમાં જાશું અમે કાવી જુડિયોમાં જાશું અને નિખિલ મામા તો રાજકોટ નથી નગર નિખિલ મામા આવત તો નિખિલ નથી રાજકોટ એટલે નિખિલ નહીં આવે અને એની વોચ પડી રહી હતી અમારા ઘરે આવ્યો તો અઠવાડિયા પહેલા કાલાવાડ તો બપોર પછી આવ્યો તો અને જમી કરી પછી વયો ગયો તો એને સવારે ક્રિકેટ રમવા જવાનું હતું એટલે તો એની વોચ ભૂલી ગયો તો એ લેતા જાય પણ એ છે નહીં એટલે હવે કોક આવે તો ભલે નકર પછી બીજી વાર આવી ત્યારે દઈ દેશું અને આજે અચાનક અમે નક્કી કર્યું કે વેક્સિન દેવડાવવા જવું કાં પછી કઈ ફ્રી નથી એટલે કાલથી લગ્નગાળો કાલથી સ્ટાર્ટ થઈ જાય પછી 25 તારીખ સુધી છે રાજકોટ બે લગ્ન તો 25 તારીખ સુધી આમનામ લગ્નગાળો છે ને કાલથી ચાલુ થઈ જાય તો કાલે પછી કઈ નવરા થાત નહીં પરમ દિવસે છે સમૂહ લગ્ન 19 તારીખે અને 20 તારીખે અહીંયા લગ્ન છે પછી 21-22 ના અહીંયા રાજકોટ છે ને એવી રીતના 25 તારીખ સુધી લગ્ન છે તો પછી કઈ ફ્રી થાય નહીં એટલે કીધું વેક્સિન દેવડાવી આમે નવેમ્બરમાં ઠેઠ દેવડાવવાની હતી પણ અમે ફ્રી ન થયા દેવડાવવા જા તો પછી હવે ફાઇનલી આજ ટાઈમ મળી ગયો તો દેવડાવતા આવી વેક્સિન અને કપડાં લેતા આવી તો ચાલો હવે આપણે જાય અને જુડિયોમાં જઈને પાછા કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે જુડિયોમાં પહોંચી ગયા અને અહીંયા ફર્સ્ટ ક્રાયનો મસ્ત શોરૂમ છે જો ને મિની ક્લબ વિયાન ને પ્રકાશભાઈ જાય છે આગળ હે વિયો શું લેવું છે તારે આપણે અંદર જઈને પાછા કન્ટિન્યુ કરી પહેલાં આપણે વિયાનનું લેવા આવી ગયા એટલે ડાયરેક્ટ ઉપર આવ્યા કિડ્સ કલેક્શનમાં તો ગાઈસ અમે જુડિયોમાંથી શોપિંગ કરીને હવે જાય છીએ પાછા નાસ્તો કરવા કંઈક કાવી મને બર્ગર ખાવું છે એ તો બિસ્કિટ ભેગા લઈ લીધા તમે કઈ નથી બિસ્કિટ લીધા હતા અને પાછો અત્યારે કે બર્ગર ખાવું બર્ગર પિઝા મળે તો પિઝા ખાઈ હે મને બર્ગર ખાવું બર્ગર વિયાનને બર્ગર ખાવાનું બર્ગર હોય તો બર્ગર ખાઈ લે નકર પિઝા હોય તો પિઝા ખાઈ લે તો કંઈક નાસ્તો કરી લઈ આવે અને બે બાપ દીકરાએ શોપિંગ કરી મેં તો કંઈ નથી લીધું કા વિયાનને ટી શર્ટ ને શર્ટ ને એવું લીધું પ્રકાશે એક ટી શર્ટ બે ટી શર્ટ ને શર્ટ લીધા નહીં તો પેન્ટ વિયાનનું મેળે ન આવ્યું ઢીલું થતું હતું અને એક નાનું થતું હતું ને એક બહુ મોટું થતું હતું કાવી માપનું પેન્ટ ન મળ્યું અમાર ઉપાધિ નો ગાવિયાન અમને એકવાર ગમે એટલે લઈ લે પછી વિચારી નહીં 10 વખત વિચારીએ એટલે પછી ખરાબ હોય એટલે હસતું 10 વાર સારું ન આવે નહીં જેમ જાજુ વિચારીને એમ તો સારી વસ્તુ ન આવે આપણે ગમ્યું એટલે લઈ લીધું તો સારી વસ્તુ આવે કલર પૂરવા તો મારે ઘણી વાર એવું થાય મેં એક વસ્તુ લીધી હોય કે કપડાં લીધા હોય કંઈક એટલે પાછા ચેન્જ કરવા જવા જ પડે એકવાર કા પ્રકાશ કે તું એમનેમ લીધા વગર આવ જ નહીં કે એકવાર તો બદલવા જવા જ પડે તો મારે એવું હોય એટલે એમ કે તારે ન હારા આવે અમારે ગમી જાય એટલે અમે લઈ જ લઈ તો તમે બે લઈ લીધા ને મેં પછી કાંઈ નથી લીધું મારે એક વસ્તુ લેવાનું હતું વોચ તો એ પ્રકાશ ના પાડે લઈ દેવાની વેલેન્ટાઇન ડે વહી ગયું તો એ હવે એટલે હવે કે નથી લઈ દેવી તો હવે નહીં મેળે આવે કેમ કે પછી સાંજે 6 વાગે વેક્સિનનો ટાઈમ થઈ જશે એટલે મોડું થઈ જાય થોડું આ ખૂણેથી વાં જવું પડે માથા પર ચોકડીથી પાછું ત્રિકોણબાગ જવું પડે વોચ લેવા માટે એટલે હવે થોડુંક ડિસ્ટન્સ વધી જાય તો હવે નહીં મેળાવે આજ વેક્સિનનું મોડું થઈ જાય તો ચાલો હવે આપણે નાસ્તો કંઈક કરી લઈએ પ્રકાશ કંઈક નાસ્તો કરવા લઈ જાય પીઝા મળે સમોસાનું કહેતા હતા રસ સમોસા તો હવે નાસ્તો કરી આવી પિઝા ના હોય તો બર્ગર બર્ગર ન હોય તો પિઝા પીઝા ન હોય તો બર્ગર એમાંથી એકઈ ના હોય તો બીજું કઈ મંગાવી લેજો ને બિસ્કિટ ખાઈ લેજે ને પૈડા ના કે બાલાજીમાં જવું છે ના બાલાજીમાં નથી જવું
તો ફાઇનલી પહોંચી ગયા આપણે મેકડોનાલ્ડ્સમાં અને વિહાનને હવે શું ખાવાનું વિહાન બર્ગર તો સ્પેશિયલી અમે વિહાન માટે આવ્યા મેકડોનાલ્ડ્સમાં એને બર્ગર ખાવું હતું અને હવે ગાડી પાર્કિંગનો ઇસ્યુ થયો ગાડી રાખવી જોશે સાઈડમાં પ્રકાશ ગાડી રાખી દે વિહાન સાઈડમાં હતો રે વિહાન અહીંયા ઓલો ડાગલો હોય મેકડોનાલ્ડ્સનો ડાગલો હોય અત્યારે નથી અંદર હોય તો ખબર નહીં નકર બારે હોય બેન્ચ ઉપર પછી એમ ભાઈબંધી કરીને બેસી જવાનું નથી અત્યારે પેલા બાર હતો અત્યારે તો ખબર નહીં શેરીમાં જવા દઈએ હાલો હવે આપણે જાશું અંદર બર્ગર ને બીજું શું ખાઈશ ફ્રેન્ચ ફ્રાઈસ સાંભળું મેં કીધું બર્ગર ને બીજું શું ખાઈશ તો કે ફ્રેન્ચ ફ્રાઈસ પછી કે और भी होगा कोल्ड ड्रिंक्स भी पिएगा तू વિયન મજા આવી બર્ગર ખાવાની ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની કોકો પીવી છે એને જો મારે નથી પીવો લઈ લે હસ્તે પીવા માંડે ફિનિશ કરી ગયા બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈસ કા વિયન સ્પેશિયલી અમે વિયન માટે જ આવ્યા હતા અમને મજા ન આવી બહુ બર્ગરમાં એટલે અમારે હવે બીજું કંઈક ખાવું પડશે કા અમે તારા માટે આવ્યા હતા તો તને ખવડાવી દીધું ને હવે અમે જાશું બીજે ક્યાંક તે ખાઈ લીધું ને બર્ગર ને પેલા તને હજી છે ને ઇન્જેક્શન મરાવવાનું દવા પીવડાવવાની હા દવા પીવડાવવાની હાલો કોકો તો પીવા માંડ ન કરા કોકો થઈ જશે કાંઈ નથી પીધું જો ને આટલો બધો તો બીજું મંગાવવું પડશે હાલો હવે ખાઈ લે ફટાફટ તો મેકડોનાલ્ડમાંથી હજી નીકળ્યા અને તોય જો આ ભાઈને ભૂખ લાગી ગઈ બિસ્કિટ ખાઈ ચોકલેટ બિસ્કિટ વિયન ભાઈનું એવું છે ને એ કે મજા આવી ગઈ હો મમ્મા એ કે મેકડોનાલ્ડ્સમાં એ કે આપણે એ કે રોજ આવશું એ કે કોકો કોલ્ડ કોફી પીવા અને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાય અને મેકડોનાલ્ડ્સમાં ઓલો બર્ગર ઓછો ભાવ્યો એટલે એ કે કોલ્ડ કોફી પીવા ને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા આવશું એ કે તો વિયન ભાઈ રોજ આવશે હવે કા જ્યારે રાજકોટ આવે ત્યારે મજા આવી એટલે કોલ્ડ કોફી કોકો પીવાની અને હવે અમે જઈએ છીએ વેક્સિન દેવડાવવા માટે કેમ કે 5:30 થઈ ગયા 5:45 થવા આવ્યા છે તો ટાઈમ થઈ ગયો છે એટલે અમે જઈ ડાયરેક્ટ વેક્સિન દેવડાવવા અને પછી વિચારશું કંઈક અમે શું ખાઈ અમે આની વાહે અમે બે રહી ગયા અને પાછા આવી ગયા ઠેઠ બારોબાર કાલાવાડ રોડ ઉપર એટલે ડાયરેક્ટ હવે અમારે વેક્સિન દેવડાવીને આમ જ જવાનું થાય તો હવે શું ખાઈ વિચારી હવે વેક્સિન તો દેવડાવતા આવી મને હજી એક ખબર આવું છે વસ્તુ શું ઇન્જેક્શન સ્પેશિયલ એને અમે બર્ગર માટે જ આવ્યા કા આપણે મેકડોનાલ્ડ્સમાં વિયન અને બર્ગર એને નો મજા આવી લે ફ્રેન્ચ ફ્રાઈ મજા આવી હા ફ્રેન્ચ ફ્રાઈસ મજા આવી ટ્રાફિક થઈ ગયું છે તો હવે હાલો આપણે હોસ્પિટલે જાય પેલા જન્નુસ ચડૂટ
ચડ્ડુ જ. ચડ્ડુસ ફૂડીસ ફિલ્ડ. વ્યુ ઇન્જેક્શન માર્યું કેવું લાગ્યું? કઈ નથી. કાંઈ ન થયું? મજા આવી? હવે રોજ મરાવીશ? ઠંડો પ્રે હોય તો રોકી જ લે ને એની ચટને. હે જો વિયનને વેક્સિન દેવડાવી દીધી અને વિયનને આજ તો મજા આવી કા? સ્પ્રે કેવો હતો? મસ્તેલો. આમ તો જો સ્પ્રે સારો હતો ને. અને ડૉક્ટરને તે શું કીધું? હવે હું રોજ મારે. રોજ ઇન્જેક્શન મરાવી કે રોજ વેક્સિન લેવડાવવા આવીશ. મારા ડોક્ટર હતા હો. તારા ડૉક્ટર હતા? ખબર પડી નામ ગઈ? શું હે? હાર્દિક સર. હાર્દિક સર. એમને ખબર પડી ગઈ બર્ગર ખાધું? એને ખબર પડી? પડી જ ગઈ છે હો. હેવી આજ તો વિયન રોયો નહીં. કેવું લાગ્યું વ્યુ? ઇન્જેક્શન માર્યું તો કેવું લાગ્યું? કાંઈ નથી હવે. એમ નહીં તે શું કીધું તું ડૉક્ટર સરને? રોડ આવી જ. અને એમ નહીં કીડી ચટકો ભર્યો એવું લાગ્યું કા? કેવું લાગ્યું? કીડીએ ચટકો કર્યો. કીડીએ ચટકો ભર્યો. મેં કીધું કે જાતું દુખ છે. હમ આ તો ચાલા એ તો ચાલા દુખાય નહીં. હે દુખાય નહીં. શું લીધો છે? તો ગાઈસ જો અમે વેક્સિન દેવડાવી નિયનને પછી લાઈવ પગ ખાવો તો એટલે મેં કીધું હાલો પ્રકાશને કીધું અમારે બેને બાકી હતો નાસ્તો કરવાનો. મારે પગ ખાવા છે. મને પગમાં બહુ મજા આવે. અમે અહીંયા અમે હાલતા હાલતા આગળ જાય છીએ. પ્રકાશ ગયા પગ લેવા. હવે સ્કેટિંગ કરે છે તો વિયાનને જોવા લઈ જાઉં છું સ્કેટિંગ કેમ કરે. જો અહીંયા હતા પપ્પા કહેતા હતા હવે ક્યાં કરતા હોય મને નથી ખબર. આપણે આવેલા જઈએ અંદર સ્કેટિંગ કરે છે છોકરો. ચાલો આપણે જાય. જો કેટલા બધા નાના નાના છોકરા. મજા આવે ને? તારે શીખવું? हाँ स्केटिंग क्लासेस है. हाँ? हाँ, अंदर जाके वीडियो बना दो बाहर में. जो केवा वियन नाना नाना छोकरा छे आवजो. છે ને મસ્ત. તારે આવું? કેવા છોકરા સ્કેટિંગ કરતા હતા નાના નાના. મને એકવાર વાળો ને જાય. તું નિખિલ મામાને ઘરે રહેવા આવતો રે. પણ અત્યારે જાય હાલો. અત્યારે નું રાખે. અહીંયા ફીસ ભરવી પડે, ક્લાસીસ ડિસાઈડ કરવા પડે કેટલા વાગ્યાનો ટાઈમ રાખવો હોવાનો એ આપણે બધું. તો પણ એના કુલ ક્યાં ગઈ? સ્કૂલ ન હોય, સ્કૂલ બીજી હોય. આ તો ખાલી હે ને આ શીખવાડે સ્કેટિંગ. પછી કોલમાં જવા દે. હા સ્કૂલેથી આવીને પછી સ્કેટિંગ શીખવા આવવાનું. તો તું અહીં નિખિલ મામાને ઘરે રહી જા. નિખિલ મામા સ્કૂલે મૂકી જશે ને સ્કેટિંગ ક્લાસમાં મૂકી જશે. અને મારી સોડા રહેવા દે. આ રોક થઈ ગઈ છે. રોક સારી નથી લાગતી. અને પ્રકાશ ખાવા માંડ્યા છો. તો તે કેમ નહીં ખાધું? ખાઈ લીધું એમ કે ને? મેં કાંઈ ખાધું નથી. મારા પપ્પાજી પડ્યો. થાર રોક થઈ ગઈ. અમે હું ને વિયાન ભાઈ જોવા નતા ગયા સ્કેટિંગ ક્લાસ. મારી ઓલી ફેંટા પૂરી નો કરી નાખતો હો ભાઈબંધ. પૂરી કે આટલી કજે. હા એ રાખે એટલીક મારી. હાલો હવે હું ખાઈ લઉં. ચકલા જો ઉડે. હા આમ તો જો કેટલા બધા છે. સવારે ઉડ્યો અવાજ એવો ઝૂમ ઘણા બધા હે. તો ગાઈસ અત્યારે 9:30 થઈ ગયા છે અને અમે 8:30 વાગ્યાના આવી ગયા હતા. આવી જમીન
પછી વાસણ ઉટકીને હું ફ્રી થઈ ગઈ અને વિયાનને પ્રકાશ બે ગયા છે વિયાનના હેર કટિંગ કરાવવા. વિયાનના હેર બહુ મોટા મોટા થઈ ગયા હતા તો એ બે ગયા છે હેર કટિંગ કરાવવા. અત્યારે ટાઈમ મળ્યો કેમ કે આખો દિવસ તો ટાઈમ નહોતો મળ્યો. બપોરે જમીન વયા ગયા હતા રાજકોટ અને કાલના કે 2-3 દિવસથી આવા હેર કટ કરાવ કરતા હતા. તો આજ ફોન આવ્યો પ્રકાશના ફ્રેન્ડનો, એ કે આવી જા, અત્યારે એને અપોઇન્ટમેન્ટ લઈને જવું પડે. તો અત્યારે ફોન આવ્યો તો એ બે ગયા જમીન હેર કટ કરાવવા અને હું વાસણ ઉટકીને અને મેં જુડિયોમાંથી જોવો શોપિંગ કરી છે. મેં નહીં એટલે પ્રકાશની વિયાનની એ બતાવું તમને. તો આ છે પ્રકાશનું ટી શર્ટ વ્હાઈટ અને આ છે વિયાનનું ટી શર્ટ અને આ વિયાનનો શર્ટ અને આ એક પ્રકાશનો શર્ટ. તો બેએ એક ટી શર્ટ ને એક શર્ટ લીધો. તો વિયાને પ્રકાશે બેએ એક ટી શર્ટ ને એક શર્ટ લીધો. પેન્ટનો મેળ ન આવ્યો, પેન્ટ ટ્રાય કર્યું હતું વિયાને પણ બહુ મોટું થયું. તો પછી પેન્ટ અહીંથી લઈ લેશું અને શર્ટ ને ટી શર્ટ બે લીધું. વિયાનને કપડાં બહુ જલ્દી ટૂંકા થઈ જાય છે. હજી 7મ 8મ દિવાળીએ લીધા એ બધા ટૂંકા થઈ ગયા. તો એને યુનિફોર્મ પહેરવાનો આવે, 8 દિવસ તો યુનિફોર્મ પહેરવાનો આવે. પછી શુક્ર શનિવારે સ્પોર્ટ યુનિફોર્મ પહેરવાનો આવે. તો એને જીન્સને એવું પહેરવાનું જ ન આવે, ઘરે નાઇટ ડ્રેસ પહેરવાનો આવે. જીન્સને એવું પહેરવાનું ન આવે તો પેડા થઈ જાય ટૂંકા, એટલે વધારે ન લીધા. પછી જુડિયોમાંથી 2 લીધા, શર્ટ ને ટી શર્ટ ને પેન્ટ અહીંથી લઈ લેશું. તો એવું બધું છે. અને પ્રકાશને વિયાનની બે આવે પછી વિયાનને થોડુંક નવડાવવું પડશે કેમ કે હેર કટિંગ કર્યા હોય એટલે બધાય કઈડે પછી વાળ. તો ચાલો હવે એડિટિંગ કરવા બેસવું છે. વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ આપણે. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સમૂહ લગ્નનો વિડીયો પરમ દિવસે મસ્ત આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.